નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી 2024ની જાહેરાત સાથે જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વડોદરામાં કોણ હશે તેની ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ બીજી યાદીમાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટનું નામ જાહેર કરી દીધું હતું। ત્યારબાદ રંજનબેન ભટ્ટે તો પ્રચાર પણ શરૂ કરી દીધો હતો, પરંતુ રંજનબેનની સામે જે દુષ્પ્રચાર કરવામાં આવ્યો કે પછી થયો, આ બંને વાતો વચ્ચે રંજનબેને અચાનક જ આ ચૂંટણીથી દૂર થઈ ગયા કે મારે ચૂંટણી નથી લડવી। ત્યારબાદ સવાલ ઊભો થયો કે રંજનબેન ભટ્ટ નહીં તો હવે કોણ? એ ઇંતજારી જ ચાલતી હતી અને એક નામ આવ્યું, ડૉક્ટર હેમાંગ જોશી। ડૉક્ટર હેમાંગ જોશીનું નામ આવતાની સાથે જ તેમનો પણ અંદર વિરોધ શરૂ થઈ ગયો। વિરોધના મુદ્દા શું હતા કે હેમાંગ જોશી બહારના છે, વડોદરાના નથી, અહીંયા ભણવા આવ્યા હતા અને હેમાંગ જોશી વડોદરાના ભૂગોળને પણ નથી જાણતા, વડોદરાના ઇતિહાસને પણ નથી જાણતા, વડોદરાના મિજાજને નથી જાણતા, વડોદરાના તાલુકાઓ ગામડાઓના નામ નથી ખબર, એમના સરપંચો સાથે તેમની કોઈ મુલાકાત નથી। આવી રીતે અચાનક ઉમેદવારને જાહેર કર્યા એટલે અંદર પાછો વિરોધ થયો। હવે આ વિરોધ છે કે પછી દુષ્પ્રચાર છે એ સમજવું પણ ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ જે દુષ્પ્રચારો ચાલી રહ્યા હતા એમાં એક વાત એવી પણ આવી કે શું હવે ફરી ઉમેદવાર બદલવા પડશે? હેમાંગ જોશી પ્રચાર નથી કરી રહ્યા કે તો પછી એમને પ્રચાર કરવાથી રોકી દેવામાં આવ્યા છે, પરંતુ હવે ડૉક્ટર હેમાંગ જોશી ફૂલ ફ્લેઝમાં બહાર આવી ગયા છે। આજે તો દિવસભર તેઓ અલગ જગ્યાઓ પર જઈને લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે અને આ જે મુલાકાતો છે એમાં કિન્નર સમાજથી લઈને MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સુધી તેઓ લોકોને મળ્યા છે। આજે તો વોર્ડ નંબર 11માં ખુલ્લી જીપ પર સવાર થઈ સ્થાનીય ધારાસભ્ય ચેતન્ય દેસાઈની સાથે મળી તેઓ નગરમાં પણ નીકળ્યા છે અને લોકોનો અભિવાદન પણ ઝીલી રહ્યા છે। આ ભારતીય જનતા પાર્ટીનું ગઢ કહેવાય છે। લોકો ભારતીય જનતા પાર્ટીને ખોબે ખોબા મત વર્ષોથી આપી રહ્યા છે, ત્યારે આજે પણ કોઈ પણ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લે તો અહીંની જનતા તો તેને મત આપવાની જ છે, કેમ કે લોકો ભાજપને પસંદ કરે છે એટલે ઉમેદવાર જોતા નથી। એટલે ડૉક્ટર હેમાંગ જોશી પણ આસાનીથી જીતી જ જશે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે હેમાંગ જોશીની સામે પણ વિરોધ કે પછી દુષ્પ્રચારનો જાણે કે હવે અંત આવી ગયો છે, કેમ કે હેમાંગ જોશીએ પ્રચારનો પ્રારંભ કરી દીધો છે।